તાણ તો નહીં કેવું હું એક બાકી રહી ગયો મારો સ્કૂલ લે એક સ્કૂલ લે યાર હા હા પૂજા કરાવી લો આવું પછી આયા બાર લાખ બંધ ગયો તો હેલો યુટ્યુબ ફ્રેન્ડ કેમ છો બધા મિત્રો મજામાં રહેતો ફરી એકવાર મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ઘણા બધા મહેમાનો આવીને સાથે તમને ગોપનાથ મરી તળા અમારી તૈયારી છે. તો તમને કથા મંડપ તથા અલગ અલગ બધી વ્યવસ્થા છે એ પણ તમને સંપૂર્ણ રીતે બનાવીશું અને સાથે આપણે ઘણા બધા મહેમાનો પણ આવેલા છે. તો આપણે પહેલાં મહેમાનો સાથે મુલાકાત કરીશું જે આજુબાજુના વ્લોગરો છે. તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો સરસ મજાનો ડોમ નાખેલો છે. જે કામકાજ તો સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી પણ કામકાજ ચાલુ છે. અને સાથે જે આપણે અલગ અલગ વિભાગ છે જેમ કે વીઆઈપી છે, જનરલ છે, એમ બધા અલગ અલગ વિભાગ છે. તો એમાં તમને બધી રીતે બતાવીશું. તો ચાલો વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ બના રહેજો. અને અહીંયા મિત્રો તમે જમણવાર તો છે પણ સાથે 1, 2 અને 3 ડોમ છે જે તમે તૈયાર થાય છે તમે જોઈ શકો છો. અને જે કામકાજ તો ચાલુ જ છે. જુઓ તમે અહીંયા કાર્પેટો પણ પડેલી છે. કાર્પેટ પછી જુઓ તમે ટેબલ પણ પથરાઈ ગયેલા છે સરસ મજાના. અને જે કામકાજ ચાલુ છે જુઓ તમે અત્યારે. તો મિત્ર તમે જોઈ શકો છો કે આ વીઆઈપી રસોડું છે. જુઓ તમે કારણ કે 3 ડોમ છે તમને કીધું જ છે ને પહેલાં વિડીયોમાં સતાઈથી. તો જે કામકાજ તો ચાલુ જ છે જે તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે વીઆઈપીમાં જે બધી સરસ મજાનું કામકાજ ચાલુ છે. જો તમે જે સામાન પીડ્યો છે તમે જોઈ શકો છો. અને જો તમે જે બધે અલગ અલગ ડ્રોમાં બધું અલગ અલગ કામ પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. અને હજી કથાનો ટૂંક સમય જ બાકી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કેટલી વિશાળ સરસ મજાની જગ્યા છે. તો તમે જોઈ શકો છો આપણે વીઆઈપીમાં રહોડા બાદ તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ગયા છીએ જનરલ રહોડે. જે બરાબર જે ઓલું સરસ મજાનું બોડી દેખાય છે. તો અહીંયા આપણે જનરલ રસોડ આવીએ છીએ. તો ચાલો તમને સંપૂર્ણ રીતે જે તમને બતાવી બધી રીતે કેટલા કામકાજ પહોંચ્યું એમ. તો વિડીયોમાં ચેલેન્જથી બન્યા રહેજો. તો મિત્રો જોઈ શકો છો સરસ મજાના આપણે રસોડે પણ આવી ગયા છીએ જ્યાં તમને સંપૂર્ણ રીતે તમે જુઓ તો અત્યારે આપણે સુલું પણ સરસ મજાની ગળાઈ ગઈ છે. અને સુલુંનું પણ કામકાજ ચાલુ છે. જુઓ તમે અહીંયા આપણે સરસ મજાનું ચૂલું પણ છે. આ એક હવે ઘણી બધી સૂલું છે તમે જોઈ શકો છો. અને ત્યારબાદ તમને લાકડાનો પણ સ્ટોક પણ આવી ગયો છે એ પણ સાથે બતાવો. અને એની પહેલાં તમને જે કોઠા રૂમ કહેવામાં આવે છે એ પણ તમને સંપૂર્ણ રીતે પણ દેખાડી દઉં છું. અને મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણે જે રસોડા વિભાગ છે એમાં બંને બાજુ પણ સરસ મજાની સૂલું પણ ગલાઈ ગઈ છે. અને સરસ મજાનો પણ કાર્યક્રમ થઈ ગયો છે. તો તમે જુઓ અત્યારે આપણે આ રસોડા વિભાગમાં છીએ. અને જો તમે બધી અલગ અલગ સૂલું છે તમે જોઈ શકો છો. અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો સરસ મજાનો આપણે આ કોઠા રૂમ કહેવામાં પણ આવે છે. જુઓ તમે આ કોઠા રૂમ છે તમે સરસ મજાનો જોઈ શકો છો. આપણે જે રસોડા વિભાગમાં આવે છે જે બધું તેલના ડબ્બા છે વગેરે માટેનો તમે જોઈ શકો છો. કોઠા રૂમ પણ તૈયાર થઈ ગયેલો છે. તો અમે તો સરસ મજાના રહોડા બતાવ્યા બાદ આપણે જઈએ છીએ આપણે સરસ મજાના જમણવાર છે એ ડોમમાં તમે જોઈ શકો છો કે સરસ મજાના 2 ડોમ નખાયેલા છે. અને સાથે કામકાજ પણ ચાલુ છે. તમે જોઈ શકો છો કે અહીંયા ટેબલ પણ પડ્યા છે. તમે જો આ ડોમ છે જમણવારના છે તમે જોઈ શકો છો સરસ મજાના. તમે તો આપણે કથા ઓલા આપણે જમણવાર બાદ આવ્યા બાદ તમે સરસ મિનિટ રહો તમે ઠામડા ધોરણે સરસ મિનિટ ચોકડી પર છે ને તમે જોઈ શકો છો કે લાકડાનો ઘણો બધો સ્ટોક પણ આવી ગયો છે. જે આગામી કથાનો તમે જોઈ શકો છો કે કારણ કે જો તમે કથાની ટૂંક સમયમાં ચાલુ થવાની છે તો પણ લાકડાનો પણ ઘણો બધો સ્ટોક આવી ગયો છે.
અને જો બાજુમાં સરસ મજાનો ડોમ પણ છે, જે રસોડાની બાજુમાં પણ છે.